આજરોજ રાજુલા બ્રાહ્મણ સોસાયટી અહીંયા ઓછામાં ઓછા 7 થી 8 એવા હિંસક કૂતરાઓ જે હવે ધીરે ધીરે કરતા એટલા બધા ખોખાર બની ગયા છે કે મોટા મોટા પહેલાં તો નાના વાછડાને ભૂણા પકડતા, પણ આજ તમે જુઓ મોટા વાછડાનું એણે મારણ કર્યું છે. તો ખરેખર હવે આ બહુ ઉપાધિ જેવું છે. આજે આ વાછડો છે, કાલ કોઈ માનવ ઉપર પણ આ બધા કૂતરા હિંસક થઈ અને કોઈ માનવની જાન લઈ શકે છે. અને આવી કફરી પરિસ્થિતિમાં આપણે સર્વ જીવ દયાળ એવા પૂજા બાપુ ગૌશાળાની ફોન કર્યા ભેગી ગાડી અને બધો સ્ટાફ આવ્યો છે. તો આપણે પૂજા બાપુ ગૌશાળા ખરેખર આ માનવતાનું અને જીવદયાનું કાર્ય કરે છે. અત્યારે વર્તમાન સમયમાં ઉત્તરાયણનો સમય છે અને ઘરે ઘરે આ લોકો આવે છે. તો ખરેખર આ ગૌશાળાને ટેકો કરવા માટે તમે ખુલ્લા દિલથી દાન આપજો અને સપોર્ટ કરજો અને ઘરે ઘરે ગૌશાળાની પેટી મૂકજો, કેમ કે આવી બધી ગાયો જે અત્યારે નિરાધાર છે એની સેવા પૂજા બાપુ ગૌશાળામાં થાય છે. અને ફોન કર્યા ભેગું 108ને આવવામાં જેટલી વાર નથી લાગતી એટલી જ વાર આમાં પણ લાગતી નથી. ને ગમે ત્યાં હોય આ ગાડી પોગી અને જનાવરોને લઈ જાય છે, આવા દુઃખી પ્રાણીઓને લઈ જાય છે. તો આ પૂજા બાપુ ગૌશાળાની સેવાને પણ આપણે વધાવી અને અત્યારે ઉત્તરાયણનો સમય છે, ગાયો માટે જે કાંઈ તમે દાન આવે પૂજા બાપુ ગૌશાળાના કોઈ પણ સભ્યો તમારી પાસે પોષ લેવા, તો ખાસ આમાં દાન દેજો. ખરા અર્થમાં ગાયોની સેવા થાય છે અને આની નોંધ લેજો. હર હર મહાદેવ.